ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘણા બધા દિવસો પછી મળીએ છીએ. કમસે કમ મહિના ઉપર થઈ ગયું છે. કીધું આજે એકાદો વ્લોગ બનાવીને નાખીએ. આગળ જવાનું છે ફરવા, ક્લાસેથી જવાનું છે, પછી અમારા મેડમ સાથે જવાનું છે. ઘણા બધા પ્લાન છે, તો કીધું વચ્ચે છે ને એકાદો વ્લોગ બનાવીને નાખી દઈએ. આજે છે ને હું તમને ક્લાસની છે ને વિઝિટ કરાવીશ, કારણ કે અમે છે ને ક્લાસની જગ્યા ચેન્જ કરી નાખી છે. હવે છે ને અમે ફાર્મમાં લઈ ગયા છે. ફાર્મમાં ડોમ હોય ને ત્યાં. તો અને મેં મારી ઓફિસ પણ ચેન્જ કરી નાખી છે. તો ક્યાં છે, શું છે, ક્લાસ કેવો છે કેવો નહીં, આજે છે ને વ્લોગમાં તમને બધું બતાવીશ. મિત્રો, વાગી ગયા હતા 11. હું આવ્યો તો અમારા ક્લાસનું ભાડું આપવા માટે. જો આવી કંઈક જગ્યા છે અમારા ક્લાસની. અહીંયા અંદર છે ને ડોમ છે, હું તમને બતાવું. આપણે છે ને ઓલા પાણેથી છે ને ત્યાં ક્લાસ નાનો પડતો હતો ને, તો આપણે છે ને મોટી જગ્યા રાખી છે. જો કે અત્યારે તો બંધ હશે. જો અહીંયા છે ને ક્લાસની જગ્યા છે, જો આવડો ડોમ છે અંદર. બહુ જ મસ્ત જગ્યા છે. હું તમને છે ને રાત્રે બતાવીશ. બાકી જો આવું કંઈક ફાર્મ છે. આ અમારું છે સુરતનું ગુરુકુલ, વેડ રોડનું જે કહેવાય નહીં. અને વાદળ જો વેધર કેટલું મસ્ત છે. વરસાદ આવે ને એટલે આપણે કંઈક બહાર જવાનો પ્લાન કરીએ છીએ. બાકી જઈએ છીએ નાસ્તો બાસ્તો કરવા. જો કોઈ આવશે તો વ્લોગ બનાવીને બતાવીશ. બાકી જઈએ ઘરે. આપણે આવી ગયા છે ઘરે. અને અહીંયા છે ને મોંઘેરા મહેમાન આવ્યા છે. જુઓ તો મોળખો છો ને મારી નાનીને. અને મમ્મીએ છે ને જો અહીંયા પાત્રા બનાવ્યા છે. પાત્રા આજે એ ખાવાનો પ્લાન છે. કેવાક બનાવ્યા છે? કેવા બનાવ્યા છે? ખાવાના તુરિયા પાત્રાનું શાકની ઈચ્છા હતી આ વરસાદમાં, પણ મમ્મી એવું કીધું કે છે ને તુરિયા હારા નથી આવતા. એ એનું બાનું હતું. જો કે શાક માર્કેટમાં જવું ન હોય ને એટલે હે ને બાનું કાઢ્યું હતું ને. બા આવા ખોટા ખોટા બાના કાઢે છે. હા હા, બાને ખબર નથી હું શું કરું છું, કારણ કે એને પાસે એન્ડ્રોઈડ ફોન ન હોય ને એટલે જો આ કરે જો ને. આખું આખું સૌરાષ્ટ્ર અમારી યારે ફરી કીધું વ્લોગમાં, તો અત્યારે પૂછે છે કે કોની યારે વાતું કરે છે એમ. બોલો લ્યો. બાકી બપોરે હું ખાઈએ હું નહીં જોયું. શું બનાવ્યું છે બપોરે ખાવાનું? તમારા ઘરનું નથી પૂછતો, અમારા ઘરની વાત કરું છું હું. અરે જમવા બેહવી ત્યારે મળવી, હાલો જેમ બનાવ્યું હોય છે એ ખાવું, નકર ડોળા કાઢશે પાછા. કાં તો મિત્રો, હું ગયો તો નાનીને મૂકવા. જો થોડોક પલ્લી ગયો છું. અમારા સુરતમાં છે ને વરસાદ છે. જો બતાવું, જો છે ને વાદળ જો કેટલું જોરદાર છે. જો કપડાં ઉપડા બધું સુકાય છે. જો છે ને જબરજસ્ત. બાકી 2 દિવસથી છે ને ખતરનાક વરસાદ છે. જવાનું છે પછી ઓફિસે. જોઈએ પલળતા જઈએ છીએ કે રેનકોટ પહેરીને જઈએ છીએ. કાલ મારું હેલ્મેટ છે ને આખું પલળી ગયું હતું, તો આપણે છે ને ફૂંકાવા મૂકી દીધું હતું, ફૂંકાઈ ગયું છે. મિત્રો, બેસીએ છીએ જમવા. મારી હાટું છે ને સ્પેશિયલ આજે આવડી સેવ બનાવી છે. કોને કોને ભાવે છે ને કોમેન્ટ કરીને કહેજો. બાકી જો આ પાત્રા છે અને દાળ ને ભાત બન્યા છે, તો ખાઈ લઈએ અને ખાઈને જઈએ ઓફિસે. વરસાદ નહીં હોય તો બહારથી ઓફિસ બતાવીશ, બાકી નીકળવા ટાઈમે બતાવીશ. ચાલો ઓફિસ, બાકી જમી લઈએ. તો વાગી ગયા છે 2. જો ગાડી બાડીને વરસાદ ને એવું બધું આવે છે. જાય છે ઓફિસે. ઓફિસે જઈને મળીએ. ચાલો. વરસાદ વાળું વાતાવરણ છે. અને હું છે ને કોઝવે ઊભો છું. આમ જોવો ખાલી કોઝવેનો વ્યૂ જુઓ. આ થોડોક ટાઈમ માટે જ જોવા મળશે, પછી છે ને બંધ થઈ જાય. અહીંયા જો જળકુકડી કેવી છે આમ જો છે ને. જો એ સામે જો એક બગલોય બેઠો જો મસ્તીનો આમ જો છે ને. બાકી આમ વાતાવરણ જો કેટલું જોરદાર છે. હવે પાણીની સપાટી થોડીક જ રહી ગઈ. જો આની ઉપરથી જવા મળશે એટલે આખો કોઝવે બંધ. સ્પેશિયલ તમને બતાવવા માટે અહીંયા ઊભો રહ્યો છું. આમ જો છે ને જોરદાર. ચાલો નીકળીએ ઓફિસે ને કે મોડું થઈ જાય. હું છે ને વેસુના ખાટુ શ્યામ બાબાના મંદિરે પહોંચી ગયો છું. ત્યાંથી મારી ઓફિસ છે બાજુમાં. જો આવડું આ મંદિર છે. અને ઓલા પણ છે ને જો આમે ઓલું VIP પ્લાઝા લખ્યું ને ત્યાં અમારી ઓફિસ છે. બાકી જ્યાં અમારા સુરતના ખાટુ શ્યામનું મંદિર, જે શ્યામ મંદિર કહેવાય છે, જોઈ લો, દર્શન કરી લો અને જઈએ છીએ ઓફિસે. જે ઓફિસ ખુલ્લી નથી તો હું તમને બહારનો વ્યૂ બતાવું અત્યારનો. જો વેધર એટલું મસ્ત છે ને. જો અને આમ જો કેટલી ગાડીઓ પડી જો સુરતમાં આમ જો છે ને. બાકી આમ જો સામેનું બિલ્ડિંગ ને વાતાવરણ જો આગળ જઈને બતાવું જો તમને. કેટલું મસ્ત વાતાવરણ છે. પણ વરસાદ નથી. અમારા કતારગામમાં વરસાદ હતો, વેસુમાં નથી. જો વાદળ જુઓ ખાલી છે ને જોરદાર વેધર. આમ જો
આવું પહાડમાં ગયા ને તો મજા જ આવ્યા ઘરે. કરીએ છીએ પ્લાન કંઈક જવાનો. મિત્રો આપણે આવી ગયા હતા ઘરે. વેધર હતું બહુ સારું, તો આરામ કરવા બેસી ગયા હતા. બાકી હમણાં મેડમ આવવાના છે અને એક હોમ બેન્ચ આવ્યો છે ને મૂકવા જવાના છે. બાકી જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો ખીચડી ને એવું બધું બન્યું છે, તો ખાઈ લઈએ અને પછી મેડમ મારે જવાનું છે ને પછી બતાવીશ તમને બધાને હું મારો ક્લાસ. વાગી ગયા છે 1:45, થઈ ગયું છે લેટ. તમને આજે કંઈ ક્લાસ ને એવું બતાવી નથી કહો, કારણ કે ક્રાઉડ ફૂલ હતું અને બધાને શીખવાડવાનું હતું. તો કાલે છે ને પાછો નવો વ્લોગ બનાવીશ, એમાં છે ને તમને બતાવીશ ક્લાસની જગ્યા શું છે, ઓફર શું છે, કોઈને આવવું હોય તો ક્યાં આવવાનું એ બધું હું તમને બતાવીશ. તો કાલે મળીએ નવા વ્લોગમાં. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બાય બાય, સી યુ, ગુડ નાઇટ.